જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? ઓકે, મજામાં જ હશો. આપણે ઓલ ટાઈમ મજામાં જ રહેવાનું છે. હવે આપણે સ્ટાન્ડર્ડ 10th સબ્જેક્ટ ઇંગ્લિશ એમાં આપણે અગેન્સ્ટ ઓલ જે યુનિટ છે એમાં આપણે પાર્ટ 1 શીખ્યા છે. શેનો છે? ટ્રેક્સ ટુ તાજનગર. શેનો છે? તાજનગર. કે ભાઈ તાજનગર ગામમાં રેલવેની સુવિધા કેવી રીતે એ લોકોએ કરી છે એના વિશે આજ આપણે અભ્યાસ કર્યો છે. હવે એ જ યુનિટમાં પાર્ટ 2 જોવાનો છે જેનું નામ છે સીતાપુર સ્લાઇડ. કહેવાનો મતલબ ઘણા બધા ગામોમાં કે જે વીજળીની સુવિધા મળતી નથી. 60% ગામડાઓમાં એ લોકોના ઘરોમાં એમને વીજળીની સુવિધા મળતી નથી. એવો જ એક જિલ્લો છે. કયો છે? સીતાપુર. એમાં પણ વીજળીની સુવિધા છે નહીં. તો વીજળીની સુવિધા નથી તો એમજીપી નામની એક સોશિયલ સંસ્થા છે, સામાજિક સંસ્થા છે, જેનું પૂરું નામ શું છે? મેરા ગાંવ પાવર. શું છે? મેરા ગાંવ પાવર. હવે સમજો કે સીતાપુર જિલ્લો એવો છે કે એમના ઘરોમાં પણ વીજળીની સુવિધા છે નહીં. તો એમાં એક સોશિયલ સંસ્થા છે એમજીપી, જેનું ટૂંકું નામ છે એમજીપી અને ફૂલ ફોર્મ છે મેરા ગાંવ પાવર. હવે આ એક સામાજિક સંસ્થા છે કે જે દરેક જગ્યાએ વીજળી પહોંચાડવાનું કામ કરે છે સોલર પેનલથી. શેનાથી? સોલર. તમે સોલરને તો ઓળખતા હશો ને, કેમ કે આપણી હોસ્ટેલમાં પણ સોલર મૂકેલું છે જેનાથી તમે ગરમ પાણી લઈ શકો છો. એટલે અત્યારે વીજળીનો બચાવ અર્થે લોકો સોલર પેનલનો ઉપયોગ કરતા હોય છે. તો આ એમજીપી નામની જે સંસ્થા છે એ દરેકના ઘરોમાં જઈને જુએ છે કોને કેવી વ્યવસ્થા છે. એમાં 2 LED લાઇટ આપે છે અને મોબાઈલ ચાર્જર આપે છે. ફક્ત ને ફક્ત અઠવાડિયાના 25 રૂપિયાના દરે. કેવી રીતે? અઠવાડિયે 25 રૂપિયા આપે એટલે તમને 2 LED લાઇટ આપે અને એક મોબાઈલ ચાર્જર આપે. એ ઉપરાંત એ ગામમાં બધે બપોરના સમયે ફરતા હોય છે અને સર્ચ કરતા હોય છે, જોતા હોય છે ક્યાં કઈ રીતે જરૂર છે, ક્યાં શેને શું જરૂર છે, કોને કેવી રીતે તાર જોડવા, કઈ રીતે સોલર પેનલ ઊભું કરવું જેથી ગામવાળાઓને સારામાં સારી ઉર્જા મળી રહે. તો એવો જ પાઠ આજે આપણે અભ્યાસ કરવાનો છે સીતાપુર સ્લાઇડ. જોઈએ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ over 60% on household are without power. 60% લોકો 60% ગામડા હજી પણ વીજળીથી એમ કે વીજળી મળી નથી. સીતાપુર district is one such place with no power. એમાંનો સીતાપુર જિલ્લો પણ એવો છે કે એમના ગામમાં વીજળી છે નહીં. સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ એક સામાજિક સંસ્થા, એક નાનકડી સામાજિક સંસ્થા કોલ્ડ મેરા ગાંવ પાવર, જેનું નામ છે એમજીપી, મેરા ગાંવ પાવર, is trying to change things. આ બાબતને બદલવાનો પ્રયત્ન કરી રહી છે. they are putting 2 solar panels at a time. અને એક જ વખતે એ 2 સોલર પેનલ મૂકીને આજે દરેક ગામમાં વીજળી નથી પહોંચતી એને બદલવાનો પ્રયત્ન કરી રહી છે. કઈ સંસ્થા છે? એમજીપી, મેરા ગાંવ પાવર. in just over a year, એક જ વર્ષમાં એમજીપી has connected more than 35,000 customers to solar power mini grids at a village level. MGP એ શું કર્યું છે? 3500 લોકોને, ગ્રાહકોને સોલર પેનલ મિની ગ્રીડ સાથે ગામડાઓ સાથે જોડ્યા છે. 3500 ગ્રાહકોને, કેટલા ગ્રાહકોને જોડ્યા છે? 3500 ગ્રાહકોને સોલર પેનલ મિની ગ્રીડ સાથે એમને જોડ્યા છે.
ચલો વિલેજ બાય વિલેજ એક ગામથી બીજે ગામ એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ ઓછી કિંમતમાં solar mini grids microgrids that provide two LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. શું કરે છે આ જે એમજીબી નામની સંસ્થા છે દરેકે દરેક ગામમાં એક ગામમાં જઈને ફરે છે અને ત્યાં ઓછી કિંમતનું સોલર પેનલ જે માઇક્રોગ્રીડ છે એ આપે છે જેમાં એ બે એલઈડી લાઇટ આપે છે શું આપે છે એલઈડી લાઇટ અને ચાર્જિંગ એટલે કે મોબાઈલ ચાર્જિંગ આપે છે બે એલઈડી લાઇટ એક મોબાઈલ ચાર્જિંગ અને અઠવાડિયે કેટલા રૂપિયા આપે 30 રૂપિયા અઠવાડિયાના બસ 25 રૂપિયાના દરે ઓછી કિંમતનું માઇક્રોગ્રીડ એટલે કે બે એલઈડી લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ આપે છે that is cheaper than kerosene kerosene કરતા એટલું સસ્તું છે આ વસ્તુ કે જે સોલર પેનલ કે બે એલઈડી લાઇટ અને ચાર્જિંગ પોઈન્ટ આપે છે એ સંસ્થા એમજીબી ફક્ત 25 રૂપિયાના દરે અઠવાડિયે ફક્ત 25 રૂપિયાના દરે કેરોસીન કરતા સસ્તું છે which can cost almost double across a month જ્યારે કેરોસીન એ મહિને જ બમણો ખર્ચ આપે છે સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોલર પાવર જે છે એ ઉમ્ર રહિત છે જેમાં કોઈ પ્રદૂષણ થતું નથી સોર્સ ઓફ લાઇટ કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ અને આ જે લાઇટ છે સોલર પાવરથી ચાલતી લાઇટ એ ગ્રાહકોને પણ ઘણી લાભદાયક નીવડે છે એમના સ્વાસ્થ્ય માટે પણ ઘણી લાભદાયક છે Installing a microgrid is a grand event in the village and everyone gets involved. જે માઇક્રોગ્રીડ જ્યારે પણ એમજીબી નામની જે સંસ્થા છે એ જ્યારે પણ સોલર પેનલ ગામમાં કરવા આવે એના તાર જોડવા આવે ત્યારે ગામમાં એક ભવ્ય પ્રસંગ જેવું લાગે ઇન ધ વિલેજ ઓફ દમદમાપુર અને દમદમાપુર નામના એક ગામમાં ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ એક ટીમ એમજીબી જે સંસ્થા છે એની એક ટીમ એક ગામથી બીજે ગામ ફરીને અંદર નોંધે છે નકશો તૈયાર કરે છે ધ સોશિંગ મિડ ડે સન મિડ એટલે કે બપોરના સમયે સૂર્ય એમ કે બળબળતા તડકામાં એક નકશો તૈયાર કરે છે વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઇટ્સ વાયર સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ પાવર સોર્સ પાવર સ્ત્રોત આપવા માટે કસ્ટમરને કઈ જગ્યાએ વાયર સેટ કરવા એ માટે આ ટીમ ભર બપોરે બળબળતા તડકામાં એક નકશો તૈયાર કરવા માટે નીકળી પડે છે સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન while others look on સમ ઘણા ઘરના લોકો કેટલાક લોકો છે ને આ કામમાં જોડાઈ જાય છે એમની સાથે સાથે ફરીને બધું નકશો તૈયાર કરવામાં મદદરૂપ થાય છે જ્યારે અમુક લોકો શું કરે છે લુક ઓન ફક્ત નિહાળે છે કોલિંગ આઉટ ઓર્ડર્સ ફક્ત આદેશ આપે છે કે અહીંયા લાઈટ નથી અહીંયાથી જોડાશે અહીંયા અમુક લોકો જોડાઈ જાય છે એમના કામમાં જ્યારે ગામના અમુક લોકો આદેશ આપે છે ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસીડિંગ બાય ક્યુરિયસ એટલે ઉત્સુકપૂર્વક એ કુતૂહલપૂર્વક એને નિહાળે છે હવે શું છે અહીંયા કે એમજીપી નામની સંસ્થાએ ગામે ગામે ફરે છે દમદમાપુરમાં કહે છે કે ક્યાં ક્યાં કઈ રીતે તાર જોઈન્ટ કરવા એમાં ગામમાં લોકો શું કરે છે અડધા લોકો એમના કામમાં જોડાઈ જાય છે અને અડધા લોકો ફક્ત એને નિહાળે છે અને આદેશ આપે છે The roof of a studded brick wall home in each village is always chosen as the site for the panels and the battery. પેનલ અને બેટરી ગોઠવવા માટે આ જે સંસ્થા છે એ એક મજબૂત ઘર એટલે કે મજબૂત દિવાલો વાળું મજબૂત છાપરા વાળું ઘર પસંદ કરે છે અને ત્યાંથી એ કનેક્શન લેતા હોય છે કે જેની દિવાલો મજબૂત છે જેનું રૂફ એટલે છાપરું જેના છાપરા મજબૂત છે એવા ઘરને પસંદ કરીને એ લોકો આ તારને કનેક્ટ કરતા હોય છે Azaz one of the company's first electrician to be required from the local district block of રેવશા ગામ જિલ્લો જે છે
ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન હોય તે કોણ છે? એઝાઝ. કોણ છે? એઝાઝ. આ નામ પૂછાઈ શકે કે ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન કોણ હતો? તો કે એઝાઝ. ઇન્સ્ટ્રુમેન્ટ્સ ધ પેનલ્સ. એ પેનલને એવી રીતે વધારેમાં વધારે સૂર્યપ્રકાશ ગ્રહણ કરી શકે એવી રીતે ગોઠવતો સાઉથની ડિરેક્શન એટલે કે દક્ષિણ દિશામાં ગોઠવી કેપ્ચર એઝ મચ એઝ સનલાઇટ એઝ પોસિબલ. જેટલું વધારેમાં વધારે જે તરફથી સૂર્યપ્રકાશ ગ્રહણ કરી શકાય એ રીતે એ દક્ષિણ દિશામાં એને ગોઠવતો. કઈ દિશામાં? દક્ષિણ દિશામાં. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ. અમે આનાથી પર્યાવરણને બચાવી રહ્યા છીએ. વિથ ધીસ લાઇટ. આ લાઇટથી અમે પર્યાવરણનો બચાવ કરી રહ્યા છે. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ. ઘરોને પ્રદૂષણ મુક્ત કરી રહ્યા છે. સેઝ ફાર્મર ફ્રોમ ધ વિલેજ. ગામડાનો એક ખેડૂત કહે છે કે આ રીતે સોલર પેનલથી અમે અમારા ઘરોને ધૂમ્ર રહિત એટલે કે પ્રદૂષણ મુક્ત કરી રહ્યા છીએ અને પર્યાવરણને પણ બચાવી રહ્યા છીએ. ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ ઓલમોસ્ટ કસ્ટમર્સ ટુ સેઝ અનધર. અને નવા નવા વ્યવસાય પણ શરૂ કરી રહ્યા છે. બીજો ખેડૂત કહે છે ઇન વન વિલેજ કસ્ટમર આર યુઝિંગ ધ લાઇટ ટુ વેવ સારીઝ બાય નાઇટ. રાત્રે આ લાઇટનો ઉપયોગ સાડી વણવા માટે પણ કરવામાં આવે છે. સાડીઓ જે છે એને વણવા માટે પણ આ લાઇટનો ઉપયોગ કરે છે. ઇન અનધર વન મેન નાઉ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. એમાંના એક કહે છે કે નાઇટમાં અમે આ લાઇટનો ઉપયોગ ટેબલ ક્લોથ બનાવવા, પ્લાસ્ટિકના જે ટેબલ ક્લોથ આવે છે એને બનાવવા માટે પણ અમે કરીએ છીએ. એટલે આ લાઇટથી અમે ઉદ્યોગો પણ શરૂ કરી દીધા છે. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઈટ. રસોઈ બનાવવા અને જમવા માટે આ લાઇટનો ઉપયોગ ઘણો સારો છે. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાઉ. અને અમારા બાળકો પણ વધારેમાં વધારે હવે અભ્યાસ કરી રહ્યા છે. તો સીતાપુર જિલ્લો એવો હતો કે ત્યાં લાઇટની સુવિધા નથી, પણ એમજીપી નામની જે સંસ્થા છે એટલે કે મેરા ગાંવ પાવર, એ સંસ્થા ઘરે ઘરે સોલર પેનલથી લાઇટ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહી છે. એમાં 3500 ગ્રાહકોને એ સોલર પેનલથી એ લોકોને સોલર ઉર્જા આપી છે. એમાં શું કરે છે? 2 LED લાઇટ આપે છે અને એક ચાર્જિંગ પોઈન્ટ આપે છે. ફક્ત અઠવાડિયાના 25 રૂપિયાના દરે. બસ આ રીતે ગામથી ગામ જે મજબૂત ઘરવાળું, છાપરાવાળું જે ઘર હોય ત્યાંથી એ જોડાણ કરીને લોકોને કનેક્શન આપે છે. તો આજે આપણે 2 પાર્ટ પૂરા થયા છે. એક તાજનગર જોયું છે અને એક સીતાપુર લાઇટ જોઈ છે. નેક્સ્ટમાં આપણે પાર્ટ 3 જોઈશું. જય શ્રી કૃષ્ણ.